એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે, કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે. અને રહી વાત વિસાવદર સીટની, ગઠબંધન સીટની, અત્યારે ત્રણેય મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો એ ગોપાલ ઇટાલિયા છે. જ્યારથી ગોપાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોંપો પડી ગયો છે. ભાજપ હંમેશા વિચાર કરતું હતું કે કયો ઉમેદવાર લડાવીએ અમે. અને અત્યારે આપ સૌ પત્રકાર બંધુઓને પણ ખબર છે કે વિસાવદરમાં એક તરફી માહોલ છે આમ આદમી પાર્ટી. અને વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે, ખેડૂતો સ્વમાની ખેડૂતો છે. ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે, ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને, અને એ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો ત્યારે એક થયા છે. ત્યારે મારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે. રહી વાત ગઠબંધનની, તો ગઠબંધનમાં જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે, પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જનતા છે. વખતે પણ 14,000 વોટ જ મળ્યા છે. બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે. વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે, રોડ રસ્તાના મુદ્દાઓ છે, અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓએ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે. આમ આદમી પાર્ટીની તાકાત છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવાર ઉતાર્યો છે અને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાડશે. કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે, તો ગયા વખતે પણ 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ 14% મત ઓવરઓલ અને આદિવાસી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 25% મત મેળવ્યા છે. એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ કે ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની સામે, ભાજપની અજગર જેવી બરડાને તાનાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે, તો એ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે, હું અપીલ કરું છું વિસાવદરની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં. આ કોનો નિર્ણય છે મને ખબર નથી. અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે. એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી, પરંતુ એક વાત બહુ ક્લિયર છે, ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે, વિસાવદર બેઠી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો, ભાજપની તાનાશાહીને ખતમ કરો. 30 વર્ષથી ભાજપની જે તાનાશાહી છે, અજગર જેવો ભરડો છે, અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને, ક્યાં નહોતી લડતી? અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ 5માં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો, તોય કોંગ્રેસ તો જીતી નથી શકી. કોંગ્રેસ જીતી શકત તો અમે ઈચ્છીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે, પણ નહીં હરાવી શક્યા. તમે પેટા ચૂંટણીઓ, તમે વાવની ચૂંટણી પણ હારી ગયા છો. ત્યારે વિસાવદરની જનતાએ પસંદ કરેલો ઉમેદવાર જે ભાજપની તાનાશાહી સામે ન ડરે કે ન ઝૂકે એવો વ્યક્તિ જ્યારે મજબૂતાઈથી અત્યારે પ્રચાર કરી રહ્યો છે, ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને, તે તમામ પાર્ટીના કાર્યકર્તાઓ, તમામ ખેડૂતોને વિનંતી છે કે એક એક મત તમે ભાજપને હરાવવા માટે આપજો. ભાજપને જે ખેડૂતોનું અપમાન ભાજપે કર્યું છે વારંવાર તમારા ઉમેદવારોને ખરીદીને, એની સામે ભાજપને હરાવવા માટે આપજો. અને એ પાર્ટી એક પણ મત બીજે વેડફશો નહીં. એક ત્રીજી પાર્ટીને ત્યાં 10-12 હજાર મત મળ્યા હતા, તો એને પણ મારી વિનંતી છે વિસાવદરની જનતાને, તમામ જ્ઞાતિને, તમામ જાતિને, તમામ ધર્મના લોકોને કે એક પણ મત તમારો વેડફતા નહીં, ભાજપ વિરુદ્ધ મત પડવો જોઈએ અને ભાજપને હરાવવું જોઈએ. અને આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકશે એવી મારી અપીલ છે. તો આ મામલે છીએ કે વિસાવદરમાં હવે જે પણ ઉમેદવારો જે પણ રીતે લડે, આમ આદમી પાર્ટી ફરીથી એ સીટ
વિસાવદરની જનતા એને જીતાડશે ને ભાજપને હરાવશે. વિસુદાનભાઈ, જે નિવેદન આપ્યું શક્તિસિંહ ગોહિલે એમણે એવું પણ કીધું છે કે હરિયાણામાં જે પ્રકારની સ્થિતિ હતી, કોંગ્રેસની સરકાર બનવાની હતી એ નિશ્ચિત હતું, પરંતુ સીટોની વહેંચણીમાં આમ આદમી પાર્ટીએ જે છે પોતાનું ચલાવ્યું અને એના કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ વધારે ગંભીર થઈ. એટલે ગઠબંધનનો જે ધર્મ છે ધર્મ હોવો જોઈએ અને અત્યારે અમે આ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે, આગળનું જે હશે એ જોઈશું. પણ એમણે ઉદાહરણ હરિયાણાનું પણ આપ્યું. તે પણ હું ક્લિયર કરી દઉં. માનનીય કોંગ્રેસના નેતાઓને અને વિધિ પણ યુટ્યુબ ઉપરથી પણ એ ક્લિપો કાઢી શકશો. આમ આદમી પાર્ટીના જે લીડર રાઘવ ચડ્ડાજી જે વાતચીત કરી રહ્યા હતા, એમણે છેલ્લે 5 સીટ ઉપર તૈયાર થયા હતા કે અમને માત્ર 5 સીટ આપો. અમે જે કુરુક્ષેત્ર વિધાનસભા જે લોકસભા લડ્યા હતા એની 7 સીટ આવે, એમાંથી 5 ઉપર તો આમ આદમી પાર્ટી લીડ કરતી હતી, માત્ર 23,000 મતથી જ હાર્યા હતા લોકસભાની સીટ. એમાંથી પણ એ ધર્મ ન નિભાવ્યું. પણ એ વાત જૂની છે, મારે કોઈ વાત કરવી નથી. મારે ગુજરાતની વાત કરવી છે, ગુજરાતની જનતાને મારે અપીલ કરવી છે કે આ વખતે ક્યાંય ભરમાતા નહીં, આ વખતે કોઈ બીજી વાત નહીં. તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો, અમે ભાજપને અહીંથી ખદેડીને 2027માં તમને દેખાડીશું. અમે તમારા એક એક પ્રશ્નોની સાથે ઊભા રહેશું. અમે કોઈ સેટિંગમાં નહીં પડીએ. અમે કોઈ ભાજપની બી ટીમ કે વિકલ્પ ટીમ કે જે રાહુલજીએ કીધું છે એવું નહીં થવા દઈએ. તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો. અમે બધું છોડીને એટલા માટે આવ્યા છીએ કે 30 વર્ષના ભાજપની તાનાશાહીને આપણે હરાવવું છે, એને બગાડવું છે અને ઘર ભેગા કરવા છે. ભાજપના નેતાઓએ જે લૂંટ ચલાવી છે ગુજરાતની જનતા ઉપર, અત્યાચાર કરે છે, અન્યાય કરે છે, એનો બદલો લેવાનો છે. એટલે ક્યાંય કોઈ કચાશ જનતા ન રાખે ને ખાસ કરીને વિસાવદરની જનતા એનો પહેલો પરચો આપે. વિસાવદરમાં આજે વિસાવદરની જનતાની પણ પરીક્ષા છે. મારી અપીલ છે ખેડૂતોને, વિસાવદરની જનતાને કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને હરાવવા માટે. એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે. પરંતુ ભાજપને અહીંયાથી ખદેડી મૂકવાનો છે. અને ગયા વખતે આમ આદમી પાર્ટીને 66,000ની આસપાસ મત મળ્યા હતા. ત્રીજી પાર્ટી છે, મને લાગે છે એને 12,000 થી 15,000 જ મત મળ્યા હતા. પણ એમાંય પણ મારી વિનંતી છે ત્યાંની વિસાવદરની જનતાને એક પણ મત વેડફતા નહીં આ વખતે. આ વખતે ભાજપને 20,000 મતોથી ત્યાં વિસાવદરની જનતા હરાવશે. અને ભાજપને હરાવવાની આ ચૂંટણી છે. ભાજપને ચૂંટણી છે, ખેડૂતોનો બદલો લેવાની આ ચૂંટણી છે. અને ભાજપ વારંવાર વિસાવદરની જનતાનો ખેડૂતોનો અપમાન કરે છે, એનો બદલો લેવાની આ ચૂંટણી છે. અને આખા ગુજરાતના ખેડૂતો, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે તમામ ખેડૂતો પોતે વિસાવદર પહોંચે અને ભાજપને હરાવવા માટે તૈયાર થાય અને ગોપાલ ઇટાલિયાને જીતાડે. અને ગોપાલ ખેડૂતોનો અવાજ ન બને એ માટે ષડયંત્ર ભાજપે કર્યું છે. કટક ઉતારશે, આ બધા ખેલ કરશે ભાજપ. એક જ વિનંતી છે કે વિધાનસભામાં અવાજ બનશે અને તમામ નાગરિકોનો અવાજ બનશે. વિસાવદરની જનતા માટે તો સોનેરો સૂરજ છે કે આવા મજબૂત નેતા વિસાવદરને ધારાસભ્ય તરીકે મળવાના છે. ઈશુદાનભાઈ, શક્તિસિંહ ગોહિલનું એવું પણ કહેવું છે કે પેટા ચૂંટણી વિસાવદરની જ્યારે જાહેર થઈ, આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો ને એમાં કોઈ પણ ચર્ચા વિચાર વિમર્શ છે ગઠબંધનમાં હોવો જોઈએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, વિચાર વિમર્શ છે તે જોવા ના મળે, એના કારણે પણ તેમણે નારાજગી દર્શાવી. અને બીજો વાત એમને એવું કહ્યું છે કે વાવ વિધાનસભામાં કોઈ ગઠબંધન થયું હતું નહીં, કોઈ વાતચીત નથી થઈ. જો એક વાત છે, ગઠબંધનના પોતાના કોઈ કેટલાક ધર્મ હોય છે. અને મેં પહેલાં પણ કહ્યું છે કે જે પણ કંઈ નારાજગી હોય તો એ નારાજગીને તો બેઠકોમાં સમાધાનો થતા હોય છે. એનો મતલબ એ નથી કે ભાજપને જીતાડવા માટે આપણે લાગી પડીએ. માની લો કે બીજા જે અમારે લોકસભામાં આપણે ગઠબંધન થયું હતું તો 2 ઉમેદવારો અમે નક્કી કર્યા હતા, 24 ઉમેદવારોએ કોંગ્રેસે જ નક્કી કર્યા હતા. એમાં અમારી કોઈ રાય એમાં લેવામાં આવી નહોતી અને નહીં લેવામાં આવે, કારણ કે એમની ભાગની સીટ હતી. સ્વાભાવિક છે વિસાવદરની સીટ અમારા ભાગમાં આવી હતી. અને ત્યારે પણ કે ભાઈ અમે જે બીજી પેટા ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂત કરશે. અને આમ આદમી પાર્ટીએ મજબૂતાથી મહેનત પણ કરી હતી પેટા ચૂંટણીમાં. અને અમે તો ઈચ્છતા હતા કે ભાઈ ભાજપ જે અજગર જેવો ભરડો ગુજરાત જીતે છે એમાંથી ખોટો મેસેજ જાય છે. આમાં ભાજપ જીતે છે એમાં ખેડૂતોનું અપમાન થાય છે, ભાવ નથી આપતા. આમાં કર્મચારીઓ જે બિચારા
નોકરીઓને, એટલે ભાજપને જીતાડવાની ચાલમાં ક્યાંય કોઈ પણ નાગરિક સહભાગી નથી બનતો. નાગરિક અત્યારે ખૂબ રોષ છે ગુજરાતની જનતામાં. એટલે આ બાબત ક્લિયર છે કે જે પાઠ છે કે જેના પાઠમાં આવે છે ભાગ, માની લો કે વાવ ચૂંટણી છે તો વાવ ચૂંટણીમાં અમારો કંઈ મત લેવામાં નહોતો આવ્યો, સ્વાભાવિક છે, અને અમને એનો વાંધો પણ ન હોય. અમે અમારી ફરજ છે એ ગઠબંધન ધર્મની એ તમામ જગ્યાએ અમે નિભાવી છે. 24 લોકસભા સીટમાં પણ અમે મજબૂતાઈથી અમારો ગઠબંધન ધર્મ નિભાવ્યો હતો. અને એટલા માટે નિભાવ્યો હતો કે ભાજપને જે અજગર જેવો ભરડો લઈ લીધો છે. ખેડૂતો પરેશાન છે, મહિલાઓ પરેશાન છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે, જે રીતે યુવાનો, બેરોજગાર યુવાનો પરેશાન છે, જ્ઞાન સહાયકો પરેશાન છે, એ પરેશાનોનો બદલો લેવાનો વખત છે. એટલા માટે આપણે એ બધી બાબતોમાં અમે સહમતિ દર્શાવી હતી. ઈસુદાનભાઈ, આ ગઠબંધન નહીં રહે તો કયા પ્રકારની નુકસાની તમે જોઈ રહ્યા છો? તમે કહો છો 20,000 મતથી તમે જીતશો, પરંતુ ભૂતકાળમાં પણ તમે જોઈ લો, દિલ્હી હોય કે અન્ય રાજ્યોની પણ ચૂંટણી હોય તો એ નુકસાનકારક થઈ છે. નહીં, વિસાવદરની જ્યારે ચૂંટણી થઈ 2022માં, ત્યારે આમ આદમી પાર્ટી જીતી, ત્યારે 3 પાર્ટીઓ હતી. અમે તો મજબૂતાઈથી લડવાના છીએ. અને વિસાવદરની જનતા બહુ શાણી છે. ત્યાંના 3 પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખેડૂતો છે, એ પણ શાણા છે. એ બધાને ક્લિયર મેસેજ એ છે કે ભાઈ કોઈ પણ ભોગે ખેડૂતોના અપમાનનો બદલો લેવાનો છે, ભાજપને ફરીથી પરચો દેખાડવાનો છે. અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ. એટલે હવે તો જે હશે એ બહુ ક્લિયર છે. વિસાવદરની જનતા ભાજપને હરાવશે એવો અમને પૂરો વિશ્વાસ છે. એક મિનિટ. कार्यकर्ता जुड़े कांग्रेस में, उसके बारे में बताएं। અમદાવાદ અને સુરતના કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસમાં. પાર્ટીમાં તો લોકો ઘણા આવતા હોય, ઘણા જતા હોય. આમ આદમી પાર્ટી છે એ બહુ મજબૂતાઈથી આગળ વધી રહી છે. અમે દિલ્હીમાંથી 225 ટીમો, સેન્ટ્રલની ટીમો ગુજરાતમાં આવી ચૂકી છે. અને 450 ટીમો અત્યાર સુધીમાં અમારી બની ચૂકી છે. અને બીજી 600 ટીમો આગામી લગભગ 15 દિવસમાં બની જશે. અને 1000 ટીમો છે એ 3 વર્ષ માટે ગ્રાઉન્ડ ઉપર હશે, સંગઠન બનાવવા નિર્માણનું કામ કરશે. અને અમે ખાતરી આપી છે ગુજરાતની જનતાને કે 2022નું ઘા છડતો ગયો હતો અને માત્ર 6 મહિના અમને ટાઈમ મળ્યો હતો તૈયારી કરવાનો. આ વખતે 3 વર્ષ મળ્યા છે. એટલે ગુજરાતની જનતા અમારા ઉપર વિશ્વાસ મૂકે, કારણ કે કોઈ વિકલ્પ બની નથી શકવાનો. મને ખબર છે અત્યાર સુધી કોઈ બની નથી શક્યું. ઘણી પાર્ટીઓને તક મળી, નથી બની શક્યું. પણ પહેલી 6 મહિનામાં આમ આદમી પાર્ટીને 14% વોટ સાથે મજબૂતાઈથી આગામી ચૂંટણીઓ આમ આદમી પાર્ટી લડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ 9,300 ચૂંટણીઓ છે. એનો ઉમેદવાર પસંદગી પણ અમે આગામી ઓક્ટોબરથી શરૂ કરવાના છીએ, જે ફેબ્રુઆરી 2026માં ચૂંટણીઓ છે એની. એટલે અમે અમારી તૈયારી ફૂલ ફ્લેજમાં અત્યારથી ચાલુ કરી દીધી છે. અને ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે એક પણ હવે તમે કોઈ પણ ખોટી બાબતોમાં કે ખોટી અફવાઓમાં આવતા નહીં. જે પાર્ટીઓએ અત્યાર સુધી ખેલ કર્યા છે એમાં આપણે પડવું નથી. કોણ કોની ટીમ છે એ બધી તમને ખબર છે. ખુદ કીધી છે કોંગ્રેસના નેતાઓને લઈને, માર નથી કેવી, એ તમને બધાને ખબર છે. એટલે હવે એક જ પાર્ટી જે ભાજપને હરાવી શકે અને ભાજપ સામે લડી શકે એ આમ આદમી પાર્ટી છે. એટલે કોઈ કન્ફ્યુઝનમાં તમે રહેતા નહીં.